ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. મિત્રો, શ્રાવણ માસમાં શુક્લ પક્ષની ત્રીજના દિવસે હરિયાળી તીજનો પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ કઠોર ઉપવાસ કરે છે, પતિના દીર્ઘાયુષ્ય માટે શ્રદ્ધાપૂર્વક માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે. અને એવી જ રીતે કુંવારી કન્યાઓ તેમના મનપસંદનો વર પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખતી હોય છે અને શિવ પાર્વતીની પૂજા કરે છે. તો ચાલો આજના વિડીયોમાં જાણી લઈએ કે હરિયાળી ત્રીજ આ વખતે કયા દિવસે આવી રહી છે. આજના દિવસના શુભ મુહૂર્તો કયા કયા રહેશે, આજના વિડીયોમાં આપણે હરિયાળી ત્રીજની સંપૂર્ણ પૂજાવિધિ અને મહત્ત્વ આનું શું છે એ પણ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો. ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા, તો કૃપા કરીને વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી લેજો. તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ. હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે હરિયાળી ત્રીજ 27 જુલાઈના દિવસે મનાવવામાં આવશે. આ દિવસે પરણેલી સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા આરાધના કરીને આ હરિયાળી તીજનો પર્વ મનાવશે. આમ તો શ્રાવણ માસની ત્રીજની તિથિ 26 જુલાઈ શનિવારના દિવસે રાત્રે 10:41 શરૂ થશે અને આ તિથિ પૂર્ણ થશે 27 જુલાઈ રવિવારની રાત્રે 10:41. તો ઉદ્યાતિથિ અનુસાર આપણે હરિયાળી તીજનો પર્વ 27 જુલાઈ 2025 રવિવારના દિવસે માનવામાં આવશે. આ દિવસે વિશેષ રવિયોગનો શુભ સંયોગ પણ બની રહ્યો છે અને એ બનશે સાંજે 4:23 લઈને આગલા દિવસે 28 જુલાઈ સવારે 5:40 સુધી. આ રવિયોગમાં પૂજાપાઠ કરવું, વ્રત રાખવું ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. તો ચાલો આપણે હવે હરિયાળી તીજના દિવસના શુભ મુહૂર્તો જાણી લઈએ. આ દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:16 લઈને 4:58 સુધી. સૂર્યોદય થશે સવારે 5:40. સૂર્યાસ્ત થશે સાંજે 7:15. પ્રાતઃકાળમાં ભગવાન શિવની પૂજા કરવાનો શુભ સમય રહેશે સવારે 4:36 લઈને 5:40 સુધી. આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 12 લઈને 12:55 સુધી. આ શુભ મુહૂર્તમાં તમે ભગવાનની કોઈપણ પૂજા વિધિ, અનુષ્ઠાન અને ધાર્મિક કાર્ય કરી શકો છો. આ દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે આ વ્રત રાખતી હોય છે. કેટલીક સ્ત્રીઓ માત્ર જળ પીને ઉપવાસ કરે છે અને કેટલીક મહિલાઓ જળ, દૂધ અને ફરાળ કરીને પણ ઉપવાસ કરે છે. આ વ્રત અત્યંત કઠિન હોય છે, પરંતુ શ્રદ્ધાપૂર્વક વિધિવત આ વ્રતનું પાલન કરવાથી માતા પાર્વતી અને ભગવાન શિવ અવશ્ય પ્રસન્ન થાય છે. આ દિવસે સ્ત્રીઓએ વિશેષ કરી હરિયાળી તીજની કથા અવશ્ય સાંભળવી જોઈએ અને એ કથા અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ જશે, એ તમે ત્રીજના દિવસે સાંભળી શકો છો. પ્રાતઃકાળમાં માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઈએ અને અંતમાં પોતાના પતિના અને ઘરમાં મોટા લોકોના આશીર્વાદ લેવા જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરી ક્રોધ, અસત્ય અને નકારાત્મક વિચારોથી બચવું જોઈએ અને સંપૂર્ણ આખો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના નામનો જપ અને સ્મરણ કરવું જોઈએ. તીજની રાત્રિમાં સામાન્ય રીતે જાગરણ કરવામાં આવે છે અને આગલા દિવસે સૂર્યોદય પછી પૂજા કરીને વ્રતનું પારણ કરવામાં આવે છે. હરિયાળી તીજનો આ પર્વ માતા પાર્વતી અને ભગવાન શિવના પુનઃ મિલાપના ઉપલક્ષમાં મનાવવામાં આવે છે. માતા પાર્વતીના કઠોર વ્રત અને તપથી ભગવાન શિવે પાર્વતીને તેમની પત્ની સ્વરૂપે સ્વીકાર કર્યો હતો અને એ માટે વિવાહિત મહિલાઓ આ વ્રતનું પાલન કરીને ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે અખંડ સૌભાગ્યના આશીર્વાદ માંગે છે. હરિયાળી ત્રીજને શ્રાવણી તીજના નામે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતી આવનારી હરિયાળી તીજની સંપૂર્ણ માહિતી. અમને આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવનારા સમયમાં એવા ઘણા જ ઉત્સવો અને વ્રતો આવવાના છે, તો એમની સંપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને હા, હરિયાળી ત્રીજની કથા સાંભળવાનું ભૂલતા નહીં, એ અમારી ચેનલ ઉપર એ દિવસે અપલોડ થઈ જશે. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.